जय माता मित्रों, आज આપણે બનાવીશું પાલક પનીર। તો આ આપણે લીધું છે પાલક, આપણે આની અંદર ગરમ પાણી કરી લીધું છે। હવે આપણે નાખવાની અંદર 1 ચમચી ખાંડ, એટલે આપણા પાલકનો કલર છે ને એ લીલો લીલો રહી। ખાંડ નાખો તો આપણે અંદર નાખી દઈશું પાલક। હવે આપણે આને 2 મિનિટ પાણી ગરમ પાણીમાં જ રહેવા દઈશું। 2 મિનિટ આપણે આ પાલકને બહાર કાઢી લઈશું। હવે આપણે આ પાલકમાં ઠંડુ પાણી રેડી દઈશું। હવે આપણે ઠંડા પાણીમાંથી પાલકને મિક્સર જારમાં નાખી દઈશું। ગ્રેવી બનાવી દઈશું। આ પાલકની પ્યુરી બની તૈયાર છે। ખાવાનું શાકમાં નાખી દઈએ। આપણે કઢાઈમાં તેલ લઈ લીધું છે અને 300 ગ્રામ પનીર છે, આપણે આને તેલમાં નાખી દઈશું। હવે આપણે આ પનીરને બહાર કાઢી લઈશું, પાણીમાં નાખી દઈશું। હવે આપણે આ પનીરને પાણીમાં નાખી દઈશું। હવે આપણે પાણી નાખી દીધું છે। હવે આપણે આને સાઈડમાં મૂકીને અંદર નાખશું આખો ગરમ મસાલો, એમાં નાખી દઈએ 4-5 લવિંગ, 4-5 તીખી મરી, આપણે ગરમ મસાલાનો ફૂલ, થોડાક તમાલપત્ર, હવે આપણે એની અંદર નાખી દઈશું ઝીણી કાપેલી ડુંગળી, થોડી વાર ઢાંકી મૂકી ડુંગળી ગોલ્ડન કલરની થઈ છે। હવે આપણે એની અંદર નાખી દઈશું વાટેલા આદુ લસણની। હવે આપણે આદુ લસણને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે એની અંદર નાખી દઈશું મસાલા, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1.5 ચમચી મરચું,
દઈશું ટમાટર. હવે આપણે ઢાંકી મૂકી દઈશું ધીમા ગેસ ઉપર એટલે ટામેટાં ગળી જાય. આપણો મસાલો બની તૈયાર છે. આપણે જો ટામેટાં સારી રીતે ગળી ગયા છે. એકવાર ગેસ બંધ કરી દઈશું. લીધો છે સુહાના મસાલા પેકેટ, આપણે એને પાણીમાં નાખીને ઓગળી લઈશું. મસાલાની અંદર નાખી દઈશું. તો આપણે આમાં થોડું થોડું પાણી નાખીને મિક્સ કરી લઈએ ચમચથી. મિક્સ થઈ ગયું છે. હવે આપણે પછી અહીંયા ગેસ ચાલુ કરી દઈશું અને આ મસાલો બનાવેલો છે એ આપણે એની અંદર રેડી દઈશું. તો આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે મસાલો મિક્સ કરી લીધું તો પછી શું કરવાનું છે આપણે? પછી આપણે પાલકને જે પ્યુરી બનાવીને મિક્સરમાં એ આપણે અંદર નાખવાની છે. હવે આપણે આ પાલકની પ્યુરી નાખી દેવી અને સારી રીતે મિક્સ કરી લઈએ મસાલામાં. હવે આપણે નાખી દઈશું એની અંદર થોડીક કસૂરી મેથી. એની ઉપર નાખી દઈશું નમક. નમક આપણે સેલે રાખવું પડે. સુહાના મસાલો નાખ્યો ને પાણી બગાડીને એમાં નમક આવે એટલે આપણે સેલે નમક ચાખીને જોતા પ્રમાણે નાખવાનું છે. હવે નાખી દઈશું પાલક. પનીર પાણીમાં પલાળીને રાખીશું ને એને આપણે નાખી દઈશું. આવી રીતે પાણી કાઢું. હવે આપણે પાલક પનીર બનાવીને તૈયાર છે. આપણે પનીરને બસ હવે સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે એકદમ ધીમા ગેસે 5 મિનિટ પકાવવા દઈએ. હવે આપણે આ પાલક પનીર બનીને તૈયાર છે. આપણે અંદર નાખી દઈશું લીલા ધાણા અને ગેસ બંધ કરી દઈશું. ચાલો આપણે પાલક પનીર બની તૈયાર છે. હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. તો હવે આપણે આ સબ્જી બની તૈયાર છે. તો તમે આને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. અને આપણે આની ઉપર ચીઝ નાખશું.
આપણે એની અંદર થોડુંક પનીર નાખી દઈશું. તો આ આપણે પાલક પનીરનું ડીશ બનીને તૈયાર છે. આપણા આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી. થેન્ક યુ. ધન્યવાદ.